વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થાઇમસ અને પિનિયલ ગ્રંથિ વિશે ભણ્યા હતા. અને આગળના લેક્ચરની અંદર આપણે મિત્રો પિટ્યુટરી ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવ વિશે ભણી ગયા. આજનો લેક્ચર જે છે બહુ મહત્વનો છે, ખાસ કરીને તમારી નીટ માટે, કારણ કે થાઇરોઇડ ગ્રંથિ આજે આપણે ભણવાની છે. અને થાઇરોઇડ ગ્રંથિમાં ઘણા બધા એવા એમસીક્યુ છે જે દર વર્ષે ઘણી બધી વાર નીટની અંદર જે છે એ પહોંચાતા હોય છે. તો આજે આપણે ભણવાની છે થાઇરોઇડ ગ્રંથિ. તો ચાલો શરૂઆત કરીએ. થાઇરોઇડ ગ્રંથિ, અહીંયા ધ્યાન. થાઇરોઇડ ગ્રંથિ પહેલી જ લાઈન યાદ રાખવાની છે એમસીક્યુ માટે. આપણી અંદર ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. હાઇપોથેલેમસ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ. આ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. પણ આપણા શરીરમાં આવેલી મોટામાં મોટી એન્ડોક્રાઇન ગ્લેન્ડ, મોટામાં મોટી જો કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય તો એ કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ ગ્રંથિ છે. તો પહેલું જ વાક્ય એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે મનુષ્યના શરીરમાં આવેલ મોટામાં મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. બરોબર? આપણા શરીરમાં આવેલ મોટામાં મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ? થાઇરોઇડ ગ્રંથિ. આગળ સ્થાન તે ક્યાં આવેલી છે? તો કે ડોક પ્રદેશની અંદર, એટલે કે ગ્રીવાદી પ્રદેશમાં શ્વાસનળી અને સ્વરપેટી અને શ્વાસનળીના જોડાણ સ્થાને પાછળની બાજુએ, પાર્શ્વ બાજુએ આવે. બરોબર? ક્યાં આવેલી છે? ગ્રીવા પ્રદેશની અંદર સ્વરપેટી અને શ્વાસનળીના જોડાણ સ્થાનની પાછળની બાજુએ, પાર્શ્વ બાજુએ આવેલી. અને કેટલા ખંડો ધરાવે છે? જો એક ખંડ અને બીજો ખંડ, મતલબ કે દ્વિખંડીય છે. તો સ્વરપેટી અને શ્વાસનળીના જોડાણ સ્થાનની પાર્શ્વ બાજુએ આવેલી દ્વિખંડીય છે, મતલબ બે ખંડો ધરાવે છે. હવે એક આ ખંડ છે, બીજો આ ખંડ છે, તો બે ખંડો ધરાવે છે, મતલબ કે દ્વિખંડીય છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બંને ખંડો એકબીજા સાથે ગ્રંથિ વિહીન, યાદ રાખજો કેવું કીધું છે? ગ્રંથિ વિહીન, મતલબ આ ભાગ કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતો નથી. તો બંને ખંડ, આ ખંડ અને આ ખંડ, બંને ખંડ એકબીજા સાથે ગ્રંથિ વિહીન સંયોજક પેશીના પટ્ટા વડે જોડાયેલ છે. અને આ ભાગને બોલવામાં આવે છે ઇસ્થમસ અથવા તો સેતુ. બરાબર? બંને ખંડો એકબીજા સાથે, ખાસ યાદ રાખવાનું છે, ગ્રંથિ વિહીન, મતલબ આ જે ભાગ જે છે એ કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતો નથી. તો બંને ખંડ એકબીજા સાથે ગ્રંથિ વિહીન સંયોજક પેશીના પટ્ટા વડે જોડાયેલા છે. અને આ પટ્ટાને બોલવામાં આવે છે ઇસ્થમસ અથવા તો સેતુ. ઉદ્ભવની વાત કરી લઈએ તો બંને થાઇરોઇડ ગ્રંથિનો ઉદ્ભવ જે છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. બરોબર? કયા સ્તરમાંથી થશે? બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. તો શું ભણ્યા આપણે? થાઇરોઇડ ગ્રંથિ મનુષ્યના શરીરમાં આવેલી મોટામાં મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. સ્થાન ગ્રીવા પ્રદેશમાં સ્વરપેટી અને શ્વાસનળીના જોડાણ સ્થાનની પાર્શ્વ બાજુએ આવેલી દ્વિખંડીય છે. અને બંને ખંડો એકબીજા સાથે ગ્રંથિ વિહીન સંયોજક પેશીના પટ્ટા વડે જોડાયેલા છે. અને આ પટ્ટાને બોલવામાં આવે છે ઇસ્થમસ અથવા તો સેતુ. અને બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. હવેનું ખાસ મહત્વનું છે, અહીંયા આપણે આકૃતિમાં થાઇરોઇડ ગ્રંથિનો ટીએસ એટલે કે આડછેદ દોરેલો છે. ખાસ ધ્યાન રાખજો. હવે મહત્વનું છે, થાઇરોઇડ ગ્રંથિની અંદર શું જોવા મળશે? તો થાઇરોઇડ ગ્રંથિ મુખ્યત્વે શેની બનેલી છે? સંયોજક પેશીનું આધારક દ્રવ્ય, આધારક પેશીની બનેલી છે સ્ટ્રોમલ ટિશ્યુ. એટલે આ જે ભાગ જે છે, જે આકૃતિમાં તમને આ સફેદ કલરનો ભાગ દેખાય છે, જ્યાં આપણે કઈ લખેલું નથી, બોર્ડનો ભાગ, સફેદ ભાગ, એ શું છે? આધારક પેશી છે. અને આ આધારક પેશીની અંદર શું આવેલી હશે? ગ્રંથિમય કોષોની બનેલી પુટિકાઓ. આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, થાઇરોઇડ ગ્રંથિનો આડછેદ છે. તો થાઇરોઇડ ગ્રંથિમાં શેની બનેલી છે? થાઇરોઇડ ગ્રંથિ તો સંયોજક પેશીનો એનું આ જે છે એ આધારક દ્રવ્ય, સંયોજક પેશીની આધારક પેશી અથવા તો આધારક દ્રવ્ય. અને આ આધારક દ્રવ્યની અંદર આ લીલા કલરની શું છે? આપણે આ દોરી છે લીલા કલરની શું છે? ગ્રંથિમય કોષોની બનેલી પુટિકાઓ. ખબર પડી ગઈ? આડછેદ છે. શેની બનેલી છે? થાઇરોઇડ ગ્રંથિ. તો આ જે ભાગ જે છે એને આપણે બોલશું એનો આધારક દ્રવ્ય અથવા તો એની આધારક પેશી. અને આ આધારક પેશીની અંદર કોણ આવેલું હોય? તો કે આ ગ્રીન કલરની આપણે જે દોરેલી છે એ શું છે? ગ્રંથિમય કોષોની પુટિકાઓ.
બરોબર. તો આ જે સફેદ કલરનો ભાગ દેખાય છે એ થશે આધારક પેશી, સ્ટ્રોમલ ટિશ્યુ, આધારક દ્રવ્ય. અને આ આધારક દ્રવ્યની અંદર આ લીલા કલરની શું છે તો કે ગ્રંથિમય કોષોની બનેલી વેસિકલ્સ એટલે કે પુટિકાઓ ઈ જોવા મળશે. પ્લસ આ પુટિકાઓ જે છે એની વચ્ચે જે આપણે રેડ કલરના દર્શાવ્યા છે આ પુટિકાઓ આ બધી પુટિકાઓ છે બરોબર. આ જે છે એ આધારક પેશી છે. તો પુટિકાઓની વચ્ચે આ જે કોષો જે છે પુટિકાઓની વચ્ચે જે આપણે અહીંયા લાલ કલરના દર્શાવેલા છે ક્યાં આવેલા છે? પુટિકાઓની વચ્ચે એક પ્રકારના કોષો આવેલા છે અને આ કોષોને બોલવામાં આવે છે પેરા ફોલિક્યુલર સેલ્સ. ખાસ યાદ રાખજો કયા કોષો છે? પુટિકાઓની વચ્ચે. પુટિકાઓની વચ્ચે આવેલા આ જે કોષો જે છે એને બોલવામાં આવે છે પેરા ફોલિક્યુલર સેલ્સ અથવા તો બોલવામાં આવે છે સી સેલ્સ, કેપિટલ સી કોષો, પેરા ફોલિક્યુલર સેલ્સ અથવા તો સી કોષો. ફરીવાર કહું છું, થાઇરોઇડ ગ્રંથિ શેની બનેલી છે તો કે થાઇરોઇડ ગ્રંથિનો મોટો ભાગ જે છે એ સંયોજક પેશીનો બનેલો છે જેને આપણે બોલશું સ્ટ્રોમલ ટિશ્યુ, આધારક પેશી. એટલે આ સફેદ કલરનો ભાગ અને આ આધારક પેશીની અંદર શું આવેલી હોય? ગ્રંથિમય કોષોની બનેલી આ પુટિકાઓ બરોબર. અને પુટિકાઓની વચ્ચે બીજા પ્રકારના કોષો હશે જેને આપણે બોલશું પેરા ફોલિક્યુલર સેલ્સ અથવા તો સી કોષો, સી સેલ્સ. આગળ હવે પહેલા વાત કરી લઈએ ગ્રંથિમય કોષોની બનેલી આ પુટિકાઓની. ખાસ ધ્યાન અહીંયા. તો આ જે પુટિકાઓ જે છે એની દિવાલ આકૃતિમાં તમે જોઈ શકો છો. આ જે પુટિકા જે છે આ બધી પુટિકાઓ છે એની જે દિવાલ જે છે યાદ રાખજો ઘનાકાર ગ્રંથિમય કોષોની બનેલી છે. પુટિકાઓની દિવાલ ઘનાકાર ગ્રંથિમય કોષોની બનેલી. અને હવે મહત્વનું છે આ પુટિકાઓની અંદર આ પુટિકા છે, પુટિકાની દિવાલ જે છે એ ઘનાકાર અધિચ્છદીય કોષો અથવા તો ઘનાકાર ગ્રંથિમય કોષોની બનેલી. અને આ પુટિકાઓની અંદર આયોડિન, ખાસ યાદ રાખજો પુટિકાઓની અંદર આયોડિન સંકલિત પદાર્થ, આયોડિન આપણે બધાને ખબર છે આયોડિન શું છે. તો પુટિકાઓની અંદર આયોડિન સંકલિત પદાર્થ કલિલ દ્રવ્ય સ્વરૂપમાં ભરેલો છે. કયા સ્વરૂપમાં ભરેલો હોય છે? કોલોઇડલ ઇન નેચર, કલિલ દ્રવ્ય સ્વરૂપે પુટિકાઓ જે છે. અને આ પુટિકાઓની અંદર આપણે આકૃતિમાં દર્શાવેલું છે તમે જો પુટિકાઓની અંદર આયોડિન સંકલિત પદાર્થ મતલબ આયોડિન ધરાવતો દ્રવ્ય કયા સ્વરૂપમાં ભરેલું છે? કલિલ દ્રવ્યના સ્વરૂપમાં ભરેલું હોય, કોલોઇડલ ઇન નેચર. અને આ કલિલ દ્રવ્યને બોલવામાં આવે છે થાઇરોગ્લોબ્યુલિન. શું બોલવામાં આવે છે? થાઇરોગ્લોબ્યુલિન્સ અથવા તો આયોડોથાઇરોડિન, થાઇરોગ્લોબ્યુલિન્સ. પુટિકાઓની અંદર પુટિકાઓની દિવાલ ઘનાકાર ગ્રંથિમય કોષોની બનેલી અને આ પુટિકાઓની અંદર આયોડિન સંકલિત પદાર્થ, આયોડિન ધરાવતો પદાર્થ કલિલ દ્રવ્યના સ્વરૂપમાં ભરેલો હોય છે. અને આ આયોડિન ધરાવતા કલિલ દ્રવ્યને બોલવામાં આવે છે થાઇરોગ્લોબ્યુલિન્સ. બરોબર છે. અને આ થાઇરોગ્લોબ્યુલિન જે છે એ બે પ્રકારના ખાસ યાદ રાખજો, બે પ્રકારના અંતઃસ્ત્રાવો T3 અને T4. T3 જેનું નામ છે T3 મતલબ ટ્રાય આયોડોથાઇરોનિન અને બીજો છે T4 જેનું નામ છે ટેટ્રા આયોડોથાઇરોનિન અથવા તો આનું બીજું નામ છે થાઇરોક્સિન. ખાસ યાદ રાખજો બરોબર. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી એની અંદર આવેલી પુટિકાઓમાંથી બે અંતઃસ્ત્રાવો નીકળે. કયા કયા અંતઃસ્ત્રાવો? T3 અને T4. T3 નું નામ છે ટ્રાય આયોડોથાઇરોનિન, 20% ટ્રાય આયોડોથાઇરોનિન અને 80% 4 એટલે ટેટ્રા આયોડોથાઇરોનિન જેનું બીજું નામ છે થાઇરોક્સિન. તો આ પુટિકાઓ બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે. એક છે T3 અને બીજો છે T4. અને T3 અને T4 બંનેના નિર્માણ માટે કોની જરૂર છે? આયોડિનની જરૂર છે. યાદ રાખજો T3
અને T4 બંને કેવા અંતઃસ્ત્રાવો બોલાય? આયોડોથાઇરોનિન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. બરોબર, કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો છે? T3 અને T4 આયોડિન ધરાવતા અંતઃસ્ત્રાવો છે, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી આવેલી પુટિકાઓમાંથી એનો સ્ત્રાવ થાય. બરોબર, એટલે આપણે બોલશું આયોડોથાઇરોનિન. આની આપણે આગળ ચર્ચા કરીએ. હવે બીજી ચર્ચા કરી લઈએ કે આ પુટિકાઓ જે છે, આ પુટિકાઓ એની અંદર થાઇરોગ્લોબ્યુલિન હોય. બરોબર છે, આયોડિન ધરાવતું કલીલ દ્રવ્ય આની અંદર ભરેલું હોય. બરોબર, અને આ આયોડિન ધરાવતું કલીલ દ્રવ્ય એટલે કે થાઇરોગ્લોબ્યુલિન એટલે કે આ પુટિકા, એ પુટિકામાંથી બે અંતઃસ્ત્રાવો નીકળે. કયા કયા? T3 અને T4. આ જે કોષો જે છે, પુટિકાઓની વચ્ચે આવેલા કોષો જે છે, જેને આપણે બોલતા હતા પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો સી સેલ્સ, હવે આ કોષો પણ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે જેનું નામ છે TCT, ફૂલ ફોર્મ થાઇરોકેલ્સિટોનિન. યાદ રાખજો, શું નામ? કોનો સ્ત્રાવ કરશે? આ જે પેરાફોલિક્યુલર સેલ જે છે, પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો સી સેલ્સ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. અંતઃસ્ત્રાવનું નામ છે થાઇરોકેલ્સિટોનિન, TCT. અને યાદ રાખવાનું છે કે TCT ના નિર્માણ માટે આયોડિનની જરૂરિયાત નથી. ખાસ યાદ રાખજો, TCT પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, મતલબ બંધારણીય દ્રષ્ટિએ TCT પ્રોટીન છે. તો આમ તમે જોવા જાવ તો થાઇરોઇડ ગ્રંથિમાંથી ત્રણ અંતઃસ્ત્રાવો નીકળે. કયા ત્રણ? T3, T4 અને TCT. T3 અને T4 નો સ્ત્રાવ કોણ કરે? તો કે પુટિકાઓ દ્વારા થાય. અને T3 અને T4 બંનેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. અને T3 અને T4 બંને આયોડોથાઇરોનિન હોર્મોન્સ કહેવાય. પણ આ જે TCT જે છે એનો સ્ત્રાવ કોણ કરે? તો કે પુટિકાઓની વચ્ચે આવેલા આ પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો સી સેલ્સ TCT નો સ્ત્રાવ કરે. અને TCT ના નિર્માણ માટે આયોડિનની જરૂરિયાત નથી. ખાસ યાદ રાખવાનું છે, TCT પ્રોટીન અંતઃસ્ત્રાવ છે, એમિનો એસિડનો બનેલો છે, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. TCT પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. તો ખાસ યાદ રાખવાનું છે, TCT નું પૂરું નામ થાઇરોકેલ્સિટોનિન, પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો સી સેલ્સ માંથી એનો સ્ત્રાવ થાય. અને TCT પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, જ્યારે T3 અને T4 આયોડોથાઇરોનિન અંતઃસ્ત્રાવ છે. અને T3 અને T4 નો સ્ત્રાવ પુટિકામાંથી થાય અને TCT નો સ્ત્રાવ પુટિકાઓની વચ્ચે રહેલા પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો સેલ સેલ્સમાંથી થશે. આગળ TCT નું કામ શું? પેરાફોલિક્યુલર સેલ્સ TCT નો સ્ત્રાવ કરશે, થાઇરોકેલ્સિટોનિન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. TCT નું કામ અસ્થિ સર્જક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. મતલબ અસ્થિ સર્જક કોષો મતલબ અસ્થિનું નિર્માણ કરતા કોષો, જેને આપણે બોલતા હતા ઓસ્ટિયોબ્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ અસ્થિમાં આપણે ભણી ગયા છીએ. અસ્થિ સર્જક કોષો ધેટ ઇઝ ઓસ્ટિયોબ્લાસ્ટ. અને અસ્થિ વિનાશક કોષનું નામ હતું ઓસ્ટિયોક્લાસ્ટ. તો ખાસ યાદ રાખવાનું છે, TCT અસ્થિ સર્જક કોષો એટલે કે ઓસ્ટિયોબ્લાસ્ટની પ્રવૃત્તિને ઉત્તેજે છે, એટલે કે નવા અસ્થિઓનું નિર્માણ કરશે. અને યાદ રાખવાનું છે, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. નેક્સ્ટ MCQ. TCT અને પેરાથાઇરોઇડ ગ્રંથિ જે આપણે કાલે ભણશું, પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ જેની વાત આપણે યાદ હોય તો ટીટેની વખતે કરી હતી. ટીટેની સ્નાયુને લગતા રોગની નિદાનથી આગળના ચેપ્ટરની અંદર કે જ્યારે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે ત્યારે ટીટેની થાય. અને પેરાથાઇરોઇડ હોર્મોન જે છે, બરાબર, એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે, એટલે PTH નો વધુ સ્ત્રાવ થાય તો ટીટેની થશે. તો યાદ રાખવાનું છે, TCT અને PTH, TCT અને PTH એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે અને એકબીજાના એન્ટાગોનિસ્ટ બોલાય. અંગ્રેજીમાં શું બોલશો આપણે આને? એકબીજાના એન્ટાગોનિસ્ટ છે, મતલબ બંનેના કામ એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર, આપણે કાલે ભણશું પેરાથાઇરોઇડ હોર્મોનનું કામ અને TCT નું કામ. તો આ યાદ રાખવાનું છે, TCT અને પેરાથાઇરોઇડ હોર્મોન એકબીજાના એન્ટાગોનિસ્ટ છે, મતલબ એકબીજાની વિપરીત અસર દર્શાવે છે. આગળ ફરી પાછા આવી જઈએ T3 T4. T3 અને T4 નો સ્ત્રાવ પુટિકામાંથી થાય. T3 અને T4 બંને આયોડોથાઇરોનિન છે, બરોબર છે. હવે આગળ
નેક્સ્ટ એમસીક્યુ પૂછાઈ ગયેલો એમસીક્યુ T3 અને T4 એમિનો એસિડના વ્યુત્પન્નો છે. T3 અને T4 એવા અંતઃસ્ત્રાવ છે જે આયોડિન ધરાવે છે, જેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. પણ એ શું છે તો યાદ રાખજો, T3 અને T4 એમિનો એસિડ. કયો એમિનો એસિડ? ટાયરોસિન. ખાસ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ. T3 અને T4 એટલે કે ટ્રાય આયોડોથાયરોનિન અને ટેટ્રા આયોડોથાયરોનિન, ધેટ ઇઝ થાઇરોક્સિન. તો T3 અને T4 એમિનો એસિડના વ્યુત્પન્નો છે. કયો એમિનો એસિડ? ટાયરોસિન. બીજું તો ખાસ યાદ રાખવાનું છે, ટાયરોસિન એમિનો એસિડના વ્યુત્પન્નો છે. બંને અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરવા માટે પ્રતિ દિવસ લગભગ 120 ગ્રામ 120 માઇક્રોગ્રામ 120 માઇક્રોગ્રામ આયોડિનની આપણને જરૂર પડે છે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી T3 અને T4 નું રેગ્યુલર સારી રીતે નિર્માણ થાય. એની માટે આપણા આહારની અંદર 120 માઇક્રોગ્રામ આયોડિન આપણને રેગ્યુલરલી મળવો જોઈએ. આગળ નેક્સ્ટ એમસીક્યુ. આ પણ એમસીક્યુ જે છે એ નીટ ની અંદર પૂછાઈ ગયેલો છે. નીટ માટે ઇમ્પોર્ટન્ટ. થાઇરોઇડ ગ્રંથિ શરીરની સામાન્ય 3 મહિનાની આવશ્યકતા પૂરી પાડવા માટે T4 અને T3 નો થાઇરોગ્લોબ્યુલિન સ્વરૂપે સંગ્રહ કરે છે. એકમાત્ર અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરતી ગ્રંથિ છે. બરોબર, બાહ્યકોષીય અવકાશમાં એકમાત્ર એવી ગ્રંથિ છે જે પોતાના અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં મુક્ત કરતા પહેલા પોતાની અંદર શું કરે છે? થોડો સમય માટે સ્ટોર કરે છે. આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા ત્યારે મેં તમને વાક્ય લખાયું હતું અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ વિશે કે અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે, પણ એમાં અપવાદ કોણ હતો? થાઇરોક્સિન. તો થાઇરોક્સિન મેં અપવાદ લખાયો હતો. શું કામ અપવાદ લખાયો હતો? કે જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન બને, શેમાંથી બને? થાઇરોગ્લોબ્યુલિન્સમાંથી બને. આયોડિન સંકલિત પદાર્થ છે થાઇરોગ્લોબ્યુલિન, કલિલ સ્વરૂપે ભરેલો હોય. તો થાઇરોગ્લોબ્યુલિનમાંથી T3 અને T4 મળે. તો થાઇરોઇડ ગ્રંથિનું કામ કેવું છે કે ભાઈ 3 મહિનાનો એડવાન્સ આપણા શરીરમાં રેગ્યુલરલી T3 અને T4 ની જરૂરિયાત હોય. તો થાઇરોઇડ ગ્રંથિની અંદર 3 મહિના સુધી કદાચ નવા અંતઃસ્ત્રાવો ન બને ત્યાં સુધી થાઇરોગ્લોબ્યુલિન સ્વરૂપે થાઇરોઇડ ગ્રંથિની અંદર ખાસ કરીને T3 અને T4 એટલે કે થાઇરોક્સિન, ખાસ કરીને તો કોણ? થાઇરોક્સિનનો સ્ટોર થયેલો હોય. કોની અંદર? આ જે પોટિકાઓ જે છે ઈ અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરશે T3 અને T4 નું, અને ખાસ કરીને T4 ને પોતાની અંદર થાઇરોગ્લોબ્યુલિન સ્વરૂપે સ્ટોર કરીને રાખશે કે 3 મહિના સુધી પણ જરૂરિયાત ન પડે. 3 મહિનાનો એડવાન્સ થાઇરોક્સિન બનેલો થાઇરોઇડ ગ્રંથિની અંદર પુટિકાઓની અંદર થાઇરોગ્લોબ્યુલિન સ્વરૂપે સંગ્રહીને ભરેલો હોય. તો યાદ રાખજો, આ એકમાત્ર એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે પોતાના બાહ્ય કોષીય અવકાશમાં, આ કોષો છે અને વચ્ચેની જગ્યામાં બાહ્ય કોષીય અવકાશમાં અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરે છે. તો આ વાક્ય પણ નીટમાં પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે કે જે પોતાના અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં મુક્ત કરતા પહેલા બાહ્ય કોષીય અવકાશમાં એનો સંગ્રહ કરે છે, એને સ્ટોર કરે છે? The answer is thyroid gland, thyroid ગ્રંથિ. ફરીવાર કહું છું, નીટમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ, મહત્વનો એમસીક્યુ છે કે નીચેનામાંથી કઈ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે પોતાના અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં મુક્ત કરતા પહેલા પોતાના જ બાહ્ય કોષીય અવકાશમાં એનો સંગ્રહ કરે છે? The answer is thyroid gland. ફરીવાર જોઈ લો કે થાઇરોઇડ ગ્રંથિ શરીરની સામાન્ય 3 મહિનાની આવશ્યકતા પૂરી પાડવા માટે T4 અને T3 અંતઃસ્ત્રાવોનો થાઇરોગ્લોબ્યુલિન સ્વરૂપે પોતાની પુટિકાની અંદર સંગ્રહ કરે છે. અને આ એકમાત્ર અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરતી ગ્રંથિ ક્યાં સંગ્રહ કરે છે? બાહ્ય કોષીય અવકાશમાં. તો આ વાત થઈ ગઈ થાઇરોઇડ ગ્રંથિના TS ની. T3 T4 નું નિર્માણ કોના દ્વારા થશે અને TCT નું નિર્માણ કોના દ્વારા થશે? આગળ વધીએ. થાઇરોઇડ અંતઃસ્ત્રાવના કાર્યો. અહીંયા આપણે કોના કાર્યોની વાત કરવાની છે? યાદ રાખજો, T3 અને T4 ના કાર્યની TCT ની વાત આમાં નથી. TCT ની વાત અહીં આવી ગઈ કે પેરા ફોલિક્યુલર સેલ, સી સેલ માંથી TCT નીકળશે અને TCT નું કામ મેં તમને કહી દીધું.
અહીંયા જે નામ લખેલા છે T3 અને T4 એમાં પણ ખાસ કરીને કોના છે? T4 એટલે થાઇરોક્સિન ના કામ છે. T3 અને T4 એમાં પણ ખાસ કરીને કોના યાદ રાખજો? T4. તો પહેલું કાર્ય શરીરના વૃદ્ધિ અને વિકાસના દરનું નિયંત્રણ કરે. બીજું મહત્વનું છે મૂળભૂત ચયાપચયિક દર, જેને આપણે બોલતા હતા બેઝલ મેટાબોલિક રેટ અથવા તો સામાન્ય ચયાપચયિક દર. તો T3 અને T4 એમાં પણ ખાસ કરીને કોણ? T4 that is થાઇરોક્સિન. તો T4 BMR ને જાળવે છે, મૂળભૂત ચયાપચયિક દર BMR ને જાળવે છે. યાદ રાખજો દેહી કોષોમાં T4 થાઇરોક્સિન આપણા શરીરના કોષોમાં કોષીય શ્વસનનો દર એટલે કે ખોરાકના ઓક્સિડેશનના દરને વધારે છે. બરોબર? કોષીય શ્વસન આપણે ભણી ગયા ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. ધેટ ઇઝ કોષીય શ્વસન, ATP બનવાની પ્રક્રિયા, ઊર્જા બનવાની પ્રક્રિયા, કેલરી મુક્ત કરવાની પ્રક્રિયા. તો જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાંથી MCQ છે, જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાંથી T3 કે T4 એમાં પણ ખાસ કરીને કોણ? T4 એટલે કે જ્યારે થાઇરોક્સિનનો સ્ત્રાવ થશે ત્યારે આ થાઇરોક્સિન આપણા શરીરના કોષોમાં કોષીય શ્વસનનો દર એટલે કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ ખોરાકના ઓક્સિડેશનની સ્પીડ વધારી દેશે. ખૂબ જ ઝડપથી ATP બનવા માંડે એટલે કે વધારે ઊર્જા મુક્ત થાય, વધારે કેલરી બને છે. બરોબર? તો T4 વધારે પ્રમાણમાં કેલરી મુક્ત કરાવતો હોવાથી T4 ને કેલોરીજેનિક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો T4 ને કેલરીજેનિક અંતઃસ્ત્રાવ. શું કામ કેલરીજેનિક? કે T4 નો સ્ત્રાવ થશે એટલે BMR વધારી દેશે. BMR વધારશે મતલબ કે ખોરાકના કોષીય શ્વસનની, ખોરાકના ઓક્સિડેશનની પ્રક્રિયા વધી જશે. ખૂબ જ ઝડપથી ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થાય, વધારે ATP બને અને વધારે કેલરી મુક્ત થશે. તો કેલરીનું પ્રમાણ વધુ કેલરી ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ હોવાથી T3 T4 ને એમાં પણ ખાસ કરીને T4 ને કેલરીજેનિક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું કાર્ય T3 T4 કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયના દરનું નિયંત્રણ કરે છે. ચોથું પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ જાળવે છે. અને પાંચમું MCQ માટે યાદ રાખવાનું છે કે થાઇરોક્સિન T3 અને T4 રુધિરમાં RBC રક્તકણના નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે. RBC નું પ્રોડક્શન વધારી દેશે, નવા રક્તકણોનું નિર્માણ કરાવશે અને આ ઘટનાને બોલવામાં આવે છે એરિથ્રોપોએસિસ. શું બોલવામાં આવે છે? એરિથ્રોપોએસિસ એટલે કે રક્ત નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે, નવા RBC નું નિર્માણ વધારી દેશે અને આ ઘટનાને બોલવામાં આવે છે એરિથ્રોપોએસિસ. બરાબર? તો આ થઈ ગયા T3 અને T4 અંતઃસ્ત્રાવના સામાન્ય કાર્યો. હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે તમે જોઈ શકો છો થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતાઓ. કે અમુક વાર એવી પરિસ્થિતિ આવશે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી જેટલા પ્રમાણમાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જોઈએ એનાથી ઓછો સ્ત્રાવ થતો હોય, અથવા તો ઘણીવાર થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો વધારે પડતો સ્ત્રાવ થતો હોય. તો જો થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતાઓ, તો જ્યારે ઓછો સ્ત્રાવ થાય, થાઇરોઇડ ગ્રંથિમાંથી જેટલા પ્રમાણમાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જોઈએ એનાથી ઓછો સ્ત્રાવ થાય તો આ કન્ડિશનને બોલવામાં આવે છે હાઇપોથાઇરોઇડિઝમ. શું બોલશું? હાઇપોથાઇરોઇડિઝમ. અને જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાંથી વધુ પડતો સ્ત્રાવ થતો હોય અંતઃસ્ત્રાવનો તો આ પોઝિશનને બોલવામાં આવે છે હાઇપર. તો બે શબ્દ છે, ઓછો સ્ત્રાવ થાય તો હાઇપોથાઇરોઇડિઝમ અને વધુ પડતો સ્ત્રાવ થાય તો એને આપણે બોલશું હાઇપર. તો ધેટ ઇઝ હાઇપોથાઇરોઇડિઝમ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ હાઇપર. હાઇપો અને હાઇપર. ઓછો સ્ત્રાવ હાઇપોથાઇરોઇડિઝમ, વધુ સ્ત્રાવ હાઇપરથાઇરોઇડિઝમ. તો અમુક રોગો લખેલા છે કે માની લો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થતો હોય તો આ પોઝિશનને આપણે બોલશું હાઇપોથાઇરોઇડિઝમ. શું બોલીએ છીએ આપણે? હાઇપોથાઇરોઇડિઝમ. તો શું થશે? તો પહેલો રોગ સામાન્ય ગોઈટર. ખાસ યાદ રાખજો સામાન્ય ગોઈટર. તો યાદ રાખજો ખોરાકમાં આયોડિનની ઉણપ. નોર્મલ ગોઈટરની વાત છે, ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો સામાન્ય ગોઈટર થાય. થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે. અહીંયા તમે જોયો હશે ગોઈટરનો ફોટો. બરાબર? અને ખાસ કરીને શું કીધું છે? પર્વતીય ઢોળાંશમાં રહેતા લોકોમાં, જે લોકો પર્વતીય ઢાળવાળા વિસ્તારમાં રહે છે
એ લોકોની અંદર ગોઈટરનું પ્રમાણ વધારે જોવા મળે છે. શું કામ? તો કે આયોડિનની ઉણપ. પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની અંદર તમને શું જોવા મળશે? આયોડિનની ઉણપ જોવા મળે. શું કામ? તો કે આયોડિન મોટા ભાગે પાણી સાથે ધોવાઈને નીચેના વિસ્તારમાં જતો રહે. પર્વત ઉપર વરસાદ પડે અથવા તો એની સાથે પાણી સાથે જે આયોડિન ધોવાઈને નીચેના વિસ્તારમાં જતો રહે. એટલે કે પર્વતીય વિસ્તાર જે છે, ઢોળાંચવાળો વિસ્તાર છે, ત્યાંની જમીનમાં અથવા તો ત્યાંના પાણીમાં જનરલી આયોડિનનું પ્રમાણ ઓછું હોય. એટલે પર્વતીય ઢોળાંચમાં રહેતા લોકોમાં તમને સામાન્ય ગોઈટર જોવા મળશે. બીજો રોગ જે છે એ છે ક્રિટિનિઝમ. કોના કારણે થાય? હાઇપોથાઇરોઇડિઝમને કારણે. ગર્ભાવસ્થા દરમિયાન કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય તો પ્રેગ્નન્ટ લેડીમાં અથવા તો બાળક જન્મ્યા પછી તો ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો બાળપણમાં જો હાઇપોથાઇરોઇડિઝમ થાય, મતલબ બાળકની અંદર નાની ઉંમરે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય અથવા તો પ્રેગ્નન્ટ લેડીની અંદર એની પ્રેગ્નન્સી દરમિયાન જો થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થતો હોય તો જે બાળક જે છે એની અંદર વૃદ્ધિ કુંઠિત થશે, મંદ બુદ્ધિનું બાળક થશે, બુદ્ધિઆંક નીચો હશે, અસામાન્ય ત્વચા અને બાળકની અંદર બહેરાપણો કે મૂંગાપણો જોવા મળે તો આ રોગને બોલવામાં આવે છે ક્રિટિનિઝમ. ત્રીજો રોગ જે છે મિક્સોડીમા. થર્ડ વન ઇઝ મિક્સોડીમા. તો કોની અંદર જોવા મળે છે? મેચ્યોર લેડીની અંદર, પુખ્ત સ્ત્રીમાં. પુખ્ત અવસ્થાએ જો સ્ત્રીની અંદર હાઇપોથાઇરોઇડિઝમ થાય, મતલબ થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્ત્રાવ થાય તો એના માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે છે. બરાબર? મેન્સ્ટ્રુએશન સાયકલ ઇમ્બેલેન્સ. અને આ રોગનું બીજું નામ છે ગર્લ્સ ડિઝીઝ. ખાસ યાદ રાખજો, ગર્લ્સ રોગ. મિક્સોડીમાનું બીજું નામ છે ગર્લ્સ ડિઝીઝ. તો ખાસ યાદ રાખવાનું છે સામાન્ય ગોઈટર, ક્રિટિનિઝમ, મિક્સોડીમા અથવા તો ગર્લ્સ ડિઝીઝ. આ ત્રણ રોગો જે છે એ હાઇપોથાઇરોઇડિઝમને કારણે થતા રોગો છે. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો જો વધુ પડતો સ્ત્રાવ થાય તો એને આપણે બોલશું હાઇપરથાઇરોઇડિઝમ. આવું માત્ર એક જ કન્ડિશનમાં થાય છે, જ્યારે વ્યક્તિને થાઇરોઇડ ગ્રંથિનું શું હોય? કેન્સર હોય. તો થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર હોય તો થાઇરોઇડ ગ્રંથિના કેન્સરની સ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી વધુ પડતો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આના કારણે કયો રોગ થશે? તો યાદ રાખજો, એક્ઝોથેલેમિક ગોઈટર. અહીંયા હતું સામાન્ય ગોઈટર, તો સામાન્ય ગોઈટર હાઇપોથાઇરોઇડિઝમને કારણે થાય અને એક્ઝોથેલેમિક ગોઈટર વધુ પડતા સ્ત્રાવને કારણે થશે. બીજા પણ મેં નામ લખેલા છે. એક્ઝોથેલેમિક ગોઈટર બોલો, ગ્રેવ્સ ડિઝીઝ. ખાસ યાદ રાખજો, એનસીઆરટી માં લખેલું છે ગ્રેવ્સ ડિઝીઝ, ગ્રેવ્સ રોગ. તો એક્ઝોથેલેમિક ગોઈટર, ગ્રેવ્સ રોગ, બેઝ ડાઉ રોગ અથવા તો થાઇરોટોક્સિકોસિસ. આ બધા જ એકના જ નામ છે. તો હાઇપરથાઇરોઇડિઝમને કારણે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થયું હોય તો વધારે પડતો સ્ત્રાવ થાય અને આના કારણે કયો રોગ થશે? એક્ઝોથેલેમિક ગોઈટર, ગ્રેવ્સ ડિઝીઝ, ગ્રેવ્સ રોગ અથવા તો બેઝ ડાઉ રોગ અથવા તો થાઇરોટોક્સિકોસિસ. એના લક્ષણો જોઈએ. ગ્રંથિના કદમાં વધારો, આંખના ડોળા ઉપસી જવા. ખાસ યાદ રાખજો, આંખના ડોળા વધારે પડતા બહાર નીકળી જાય, ઉપસી જવા. જયા પછી દરમાં વધારો અને વજનમાં ઘટાડો. તો આ કોના લક્ષણો છે? એક્ઝોથેલેમિક ગોઈટર અને સામાન્ય ગોઈટર વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો. સામાન્ય ગોઈટર હાઇપોથાઇરોઇડિઝમને કારણે થાય અને એક્ઝોથેલેમિક ગોઈટર હાઇપરથાઇરોઇડિઝમને કારણે થશે. એક હાઇપો છે, ઓલું છે હાઇપર છે. તો આજનો લેક્ચર જે છે ખાસ મહત્વનો છે. ફટાફટ રિવિઝન કરી લઈએ. મનુષ્યને જેટલી વસ્તુ યાદ રાખવાની છે હું તમને કહું છું. મોટામાં મોટી ગ્રંથિ દ્વિખંડીય છે, બંને ખંડો ઇસ્થમસ સેતુ વડે જોડાયેલા, બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવ થાય. આ ખાસ મહત્વનું છે કે થાઇરોઇડ ગ્રંથિ શેની બનેલી છે? તો મુખ્યત્વે સંયોજક પેશી. આ જે છે એ સંયોજક પેશીનું બનેલું આધારક દ્રવ્ય. એની વચ્ચે શું આવેલી હશે? પુટિકાઓ. ગ્રંથિમય કોષોની બનેલી પુટિકાઓ. ના પુટિકાઓની વચ્ચે બીજા કોષો, જેને આપણે બોલશું પેરાફોલિક્યુલર સીલ્સ. પુટિકાઓની અંદર કલીલ દ્રવ્ય ભરેલો છે. કેવું કલીલ દ્રવ્ય? આયોડિન ધરાવતો કલીલ દ્રવ્ય, જેનું નામ છે થાઇરોગ્લોબ્યુલિન. અને પુટિકાઓમાંથી બે અંતઃસ્ત્રાવો નીકળશે, T3 અને T4. એ બંને આયોડોથાઇરોડિન છે. આ બંનેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. જ્યારે પેરાફોલિક્યુલર સેલ જે છે એમાંથી અંતઃસ્ત્રાવ નીકળે છે, જેનું નામ છે TCT. અને એની માટે આયોડિન જરૂરી નથી. TCT પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. TCT અને પેરાથાઇરોઇડ હોર્મોન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે, એકબીજાના એન્ટાગોનિસ્ટ છે. T3 અને T4 બંને એમિનો એસિડ. ખાસ યાદ રાખજો, ટાયરોસિનના વ્યુત્પન્નો છે. 120 માઇક્રોગ્રામના આયોડિનની આપણે ડેઈલી જરૂરિયાત છે.
બીજો એમસીક્યુ, થાઇરોઇડ ગ્રંથિ એક એવી ગ્રંથિ છે જે પોતાના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કર્યા બાદ ખાસ કરીને T3 અને T4 ને થાઇરોગ્લોબ્યુલિનના સ્વરૂપમાં પોતાના બાહ્ય કોષીય અવકાશમાં સ્ટોર કરે છે. તો પોતાના બાહ્ય કોષીય અવકાશમાં સ્ટોર કરતી, રુધિરમાં મુક્ત કરતા પહેલા પોતાના બાહ્ય કોષીય અવકાશમાં સ્ટોર કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ? થાઇરોઇડ ગ્રંથિ. નોર્મલ કાર્યો યાદ રાખજો, કોષીય શ્વસનનો દર વધારે છે, વધુ કેલરી બનાવવામાં મદદ કરે છે, માટે એને કેલરીજેનિક અંતઃસ્ત્રાવ પણ બોલાય. અને બાકી તો યાદ રાખવાનું છે, રુધિરમાં આરબીસી પ્રોડક્શનની પ્રક્રિયાને ઉત્તેજે, એરિથ્રોપોએસિસ એને આપણે બોલશું, બરોબર. અને થાઇરોઇડ ગ્રંથિ નિમિત્તા સામાન્ય ગોઈટર, ક્રિટિનિઝમ, મિક્સોડીમા અથવા તો ગલ્સ ડિઝીઝ આ હાઇપો એટલે કે ઓછા સ્ત્રાવને કારણે થાય, હાઇપોથાઇરોઇડિઝમને કારણે થાય. અને વધુ પડતો સ્ત્રાવ થાય, હાઇપરથાઇરોઇડિઝમ થાય તો એક્ઝોથેલેમિક ગોઈટર, ગ્રીવ્સ ડિઝીઝ અથવા તો બેસડાઉ રોગ અથવા તો થાઇરોટોક્સિકોસિસ નામનો રોગ જે છે એ થશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર ફોર યોર નીટ. થાઇરોઇડ ગ્રંથિમાંથી ઘણા બધા એવા એમસીક્યુ છે જે તમારી નીટની એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે છે. તો આજે આપણે ભણ્યા થાઇરોઇડ ગ્રંથિ. વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. શું ભણીશું આપણે? થાઇરોઇડ ભણી ગયા, પેરાથાઇરોઇડ ગ્રંથિની સાથે.